મિત્રો જો વાગ્યા હે 9:30 ને અમે આજે ઉઠ્યા તો જો વરસાદ આવે તો મિત્રો ખબર નહીં આપણી કેમેરામાં દેખાય કે નહીં પણ વરસાદ આવે તો મિત્રો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું એકદમ ઠંડુ ઠંડુ તો મિત્રો સવારમાં ઉઠ્યા હતા તો વરસાદ ચાલુ છે અમારે નાવા જાવું પણ હજી તો ઉઠ્યા છે ફૂલ આવે ને પછી ના જાવ કઈ હા તમે ખેતરમાં જવો ફૂલ આવે મેં સારું લ્યો મેં તો થકો એવું કે જે નથી માની હજે જોઈએ મેં આ તાર નાયા જોગો હે ગયો તો હે તો જોવો મિત્રો સગના તો કહે કે મેં હે ને 5 સાઈઝ પડે એની થયો કહેવાય નહીં હા એ વાત હાસી છે પણ આપણે તો કાવ આવતો નથી આમાં હરખાઈએ સંજ્યા તો બેસે ગઈ જો બેઠી બેઠી જોવા ના હે હા તો જોવો ખેતરમાં હું તમને દેખાડા જો મેં આવે છે હું આંબા થયો પણ મિત્રો તોય હું તો ભીંજાઈ જાય જો બાકી જમાવટ બોલે હો મિતભાઈ નું ટ્રેક્ટર આમાં ફૂલ લપટ્યું હા એ તો આગળ વાળું ડોલ નાખ્યું ને દવાઈ જાય એવી ઓહરી તો એવી જ રહી આપણી સુમાં હોય ને જોઈ લે એ સંજ્યા તો હરખાય હો માને બરોબર ને કે ઈ આવો જ હેરખો મદદ ન મામા મે આવે તો મિત્રો વાગ્યા છે 9:30 ની મિતભાઈ થઈ ગયા રેડી ની જોવો આજે બસ આ બધા બહાર બેઠા ની વરસાદ ચાલુ છે ની નાસ્તાનો થઈ ગયો છે ટાઈમ નાસ્તાનો ટાઈમ થઈ ગયો અમે આગળ નાસ્તો કરી લઈશું પણ તમે જોવો મિત્રો આથી વ્યૂ કેવો મસ્ત આવે તો જુઓ આ હે આપણી ગાડી ની જો તો આવો મસ્ત વ્યૂ આવે આથી આ ટેબલ હે જમવાનું ની બસ આથી वो एकदम मस्त व्यू આવે તો મિત્રો 11:30 વાગ્યા ને જો તમે સાંભળે શકો મોર બોલે તો મિત્રો હા સિકોડીમાં મોર બોલે
હા હું એ ખબર નથી બોલે ની બસ જો એવું હે ને સંધ્યા પાસે જા હા ઓલમાં ન્યા તો જો ઓલું ડેમ પ્રૂફ માર્યું ને ઈ હાવ ઉખડું થી પોડા ને હેવા ને મને તો કી થાય હાવ થઈ ગઈ મને કરડો રહેતો હા તો હાલ જોતા આવ યાર ડેમ પ્રૂફ ના પોડા ને તો ઉખડતા પણ ઈ થાય કે ઈ હાવ એ વાતાવરણ તો જો સંધ્યા તો સંધ્યાને અમે કરીએ ઓલા કામ કહેવાય મિત્રો અમારે હે નિરીક્ષણ કરવા જઈએ હા અમારે નાવું બહુ વિચારીએ કે એમાં કામ કરીએ સાફ થઈ જાય સાફ કરી લઈએ હું તો બહુ થાકે જાય હું તો નાયા જીવન ની રીએ તો ઈ થાય હા ના હા ક્યાં હતા હેવાર હે બીજું કઈ ને પણ ઓલા પોડા ને તો જો તો મિત્રો આતા બહુ મને બીક લાગે જો તઈ હાવ આપણે હાલો ને મેં વેર્યો સ્વિમિંગ પુલમાં જઈશું એક દી એ તો ચોખ્ખું પાણી હોય ને સ્વિમિંગ પુલમાં કે મેમાં નહીં પણ ઓની થાય કે આ એટલું સાફ કરી લી હું તો આપણે ધહાઈને પડી જાય ના આપણે જઈશું એક દી વોટર પાર્કમાં હા હા તો જો મિત્રો આવું વાતાવરણ હે ને અમે એવું પછી સ્વિમિંગ પુલમાં નાહી લઈએ કુંડો તો બહુ ખરાબ છે કે હા મિત્રો હું તો આટાણી પણ રેડી થઈ ગઈ એ સંજય તો પાછો કરી લીધો મિતભાઈ બેહેગા કેક ખાવા અમે વટાણે પાછી કેક ખાઈએ જો એટલી વધી હતી હા જો કેટલી મસ્ત રેસી એટલું નથી દેખાતી તો કે દેખાતી જ હે તો જો સંજય અડારીઓ લેવે મિત્રો અમે અટાણે એવું નીકળીએ પોરબંદર હા અમારે કામ દુનિયાનું હે હા પેલા કેક ને મમ્મી કહે છે કેક ખાતા જઈએ હા ખાતા જઈએ હો હા તો વરસાદ આવે બહાર થોડો થોડો ઘડીક વરસાદ આવે ઘડીક નથી આવતો ઘડીક આવે ઘડીક નથી આવતો તો હાલો એ મમ્મી તો જો હા ઈ અમારે તો કારના ના પાડતા હતા કેતા સંધ્યા હા તોય દઈ ગયા હા એ તો એવા અમારે કેક આવે ગઈ હા એવો મી ખાઈએ મિત્રો હા જો વાહ એ જોઈ લ્યો અને મિતભાઈ ની આવે ગઈ તો એવા મેં ખાઈએ હા તો જો રાજની સમસી આ હે મિતબેન સમસી આવી ગઈ આજે તો જો મિત્રો રાજને મી થઈ કેક ખાય હે બસ થયો મજા આવે ને વાહ આખા જુઓ ભીંજાઈ ગયા ક્રિકેટ રમે રમે કઈ હે મારી મમ્મી બોલે ખરે મિતભાઈ ને બલદેવ કેક કોઈ ખાઈ નહીં ખાલી કટિંગ જ કરવી પડે હા ગમે ના બર્થડે જઈએ કોઈ કેક ખાઈ મળી ગઈ ખબર નહીં અલગ હે પણ એ થાય કે કટિંગ કરે ને પછી થોડીક થોડી ખબર આવે ને પછી એ ખાવા જ માંડીએ તો એવો અમે નીકળીએ કે રાજની હે ઓફિસનું થોડું કામ હતું એટલે અમે આજ પહેલા જઈએ હે હા હા તો બસ એવો અમે નીકળીએ રોકાઈ જાઓ આજ નથી રોકાવું પપ્પાને કીધું એ આવી હું પાછા હમણાં વાતાવરણ હે ફૂલ એટલે ફૂલ વરસાદનું જ છે ને જો કે વરસાદ એવો આવ્યો નથી ને એટલી જ વાર હે પવન એકદમ હે જો તમે અહીંયા જોવે હે ગયો પવન ફૂલ હે વરસાદ ચાલુ જ છે જો કે અહીંયા જે બસ નીકળ્યા હે આપણી વાડીથી હા નરાજ ફૂલ એટલે ફૂલ મજા આવે મિત્રો એકદમ વરસાદ એકદમ જમાવટ આવે હો હા એકદમ ઠંડો ઠંડો પવન હે ને વરસાદ એ ચાલુ થયો આજુ ખરે અહીં થાય કે આવવાનો જ છે આજુ ખરે ગેરંટી હા જો તો ખરી આ વાદળું એકદમ હે મિત્રો એટલે હે ને હવારનો આવે હે જ વરસાદ પણ ઈ કે આ વાદળું હે ને ઈ થાય કે આ હાવ એકદમ હે પ્રોપર કઈ હા તો આપણી આવ્યો મિત્રો વરસાદ આપણી તો મિત્રો જો અમે એવું જઈએ વરસાદ ચાલુ થઈ ગયો હા તો બહુ મસ્ત વાતાવરણ હે ને સંધ્યા એકદમ મજા આવે એવું હે
હા હા એટલી મજા આવે. હા જો મિત્રો વેકરો કેટલો ગોડાઈ ગયો ના. તો જો મિત્રો વરસાદ ચાલુ છે હા ને અમે જઈએ એકદમ એ જો વાતાવરણ ટીટોળી કામ છે પક્ષી ઠીક છે ના ટીટોડી ને તો અલગ જ છે. જો અમારી ગાડી મોર રહેલું છે સડે ઘૂસું. વાહ વાતાવરણ તો જો મસ્ત. તો મોજ આવે એકદમ. હા ફાઇનલી ગુજરાતમાં વરસાદ થયો આપણે આ બાજુ સૌરાષ્ટ્રમાં. હા આજ સવારનો જો કે આતા આવે પણ ઈ કે એવું નતું લાગતું કે આવો ફૂલ આવી છે પણ અટાણે એવી થાય કે અહીં ફૂલ આવવાનો હે. તો મિત્રો જુઓ કેવો મસ્ત વ્યૂ હે, એવું મસ્ત વાતાવરણ છે ને બસ જો ગેટા બધા અહીં જાય ને અમે આવી બા ન સમજ્યા. હા તો રસ્તામાં હે અમે જઈએ ઘેર તો આગળ થોડીક વારમાં ઉગાઈ જશે. હા હા મિત્રો વાગ્યો હે 1 ને અમે આવ્યા વાડી તો જો આતા આપડી એટલો વરસાદ ને કઈ રજ. હા ઈ જ થાય કે જરાય વરસાદ જ નથી કે બધું એકદમ કોરું કોરું હે. જો ને આપણી ગળવી હે એ થોડો વરસાદ હતો, થોડોક વધારે હતો થોડાક કરતા ને આ ને એટલો બધો. તો હું ને રાજ અમે એવું વિચાર્યું કે અમે જરાક જોતા જઈએ વાડી, એક આટો મારતા જઈએ કઈ. હા તમે ખાલી એક ચક્કર મારવા આવ્યા. હા હા તો જો આતા પપ્પાએ કટિંગ કરી નાખ્યું એમ બધા કર્યા ને સંધ્યા. કેતા હતા ને હા તો જો હેઠેથી બધાય કટિંગ થઈ ગયા. તો જો મિત્રો પપ્પાએ આ બધા ઝાડવા હેઠેથી કાપી નાખ્યા. હા ના હા તો કે અસલ ઉસા જે હકે. હા જો હેઠેથી બધાય કટિંગ થઈ ગયા ને આ બાજુ થોડોક કર્યો ને. હા ઈ બાજુ પણ કર્યું તું. એક દી પહેલા આવ્યા હતા, 2 દી પહેલા ત્યારે અમે નહોતા આવ્યા કે અમે હે ઘેર હતા ને જોવો એ આથી આ બધું એકદમ મસ્ત લાગે, વ્યૂ એ જોરદાર આવે. કે આ એક હે ને એક્સ્ટ્રા વધારાનું ઝાડવું હતું ઈ આપડી તો આ ઝાડવું હે આપડી કાઢે નાખ્યું જેના લીધે આ જે પેરુડિયું હે ઈ વધે હકે. નકર ઈ બહુ વધ્યું નતું. જો પીર્યું થતું જાય બાકી બધા ઝાડવા અસલ હતા, આ બે જીયું થતું હતું એટલે આ કાઢ નાખ્યું જેના લીધે એવી આ બે વધીએ. હા ને આ તો જો કેટલું મસ્ત લાગે નરાજ. આ વ્યૂ બહુ મસ્ત આવે ને. હા હા એ દેખાય હે. હા નકર ઈ નો દેખાતું, એમાંથી સીધું ઈ જ દેખા હે. હા તો એટલે ઝાડવાનું થોડું કટિંગ કર્યું, અમને ખબર ય નહોતી પણ કહેતા હતા કે કામ જાજુ કરી નાખ્યું ને. તે દો અંબે નહોતા આવ્યા. હા મિત્રો આ તા વરસાદ નેત બહુ થોડો લાગે તો ખરી. જો જમીન થોડી ઓલી લાગે. જરા કઠોર હે, થોડો ખરેવડો આવ્યો હોય તો ખબર નહીં. જો આ હેઠેથી કટિંગ થઈ ગયા. હા નારિયેળીની બાંધી દીધી. જો ઈ કામ કારણ છે બકાલામાં જતી હે લગભગ. હે બીજું તો કામ હોય. જો ના બને હકે એવું. તો અમે ઓલો અમારો હે ને માસડો જોતા આવીએ જે અમને બહુ પ્રિય હે. કઈ સંધ્યાની તો એવો ગમે ઈ. એ આમાં આવું ખુચ્યું રજ. એ ગાયું આવી હતી. જો હે જો ગાયું ના પગું દેખાય. જો ગાયુંનો તો એવો ત્રાસ છે ને, ખબર નહીં ક્યાં આવે છે ને ક્યાંથી આવે છે. હા પણ આમાં બકાલામાં આજા ભીંડાની બાઠે ગયું. જો આખોય ખાઈ ગયું ભીંડાની. હા જો ખાલી થોડો જ છે એનું. તો ગાયુંનો મિત્રો એટલો ત્રાસ છે બધે એવો હે ની. આતા ઉગેગા કાં હોય ગવાર જ છે લગભગ આ ગવાર જ છે. તો આય પણ એવડા ગવાર તો હે ને. આય પાછા ગવાર હે કામ પાછા વાવ્યા હે કે આઈ જો જે ઉગે હજ. હા લાઈન ટુ લાઈન જાજા હે ના. તો આ કીવાનો વેલો અહીં સજ્યા ઉપર ચડાયો એવા ખબર નહીં હો. મને તો દૂધી ઓલા તુરિયાનો લાગે. કે અહીં કેતા અહીં ખબર કે સુમાહામાં વેલા વાળું શાકભાજી ખવાય. હે એવું મેં સાંભળ્યું કાંક. વાહ જો આ બધા કટિંગ કરે આમાં ફૂલ આવ્યા મિત્રો. આવ્યા ને તો એ વાવી હે ટિંડોરા. અટાણા સીઝન હે કામ એની ખબર નહીં. હા લગભગ હોય. હમ ઈ તો જો મેં કીધું કે બોડી ઉપર ચડીએ.
જો હા ચડ્યો ને ખાસી વાત છે સંધ્યા તારે આ તો કેવું મસ્તીનો લાગે જો તા બહુ એટલે બહુ મસ્ત વ્યૂ આવે હા જે હેઠે તમને બતાવવા જોઈ લો હેઠે બહુ ઈ મજા કેવો આવે મસ્ત એવું હે લાગે. ને હા ભીંડા ઉપર એ સડે જાહે બોરડી ઉપર એ સડે જાહે બસ એમાં આપણી થોડા કારેલા ને ઈ વાવે જવા હે સુમાહામાં બહુ થાય આ એટલું કટિંગ કર્યું એ બધે આમ મૂક્યું જી ઝાડવા કઈ પાઈ ભીંડા ને તારિયા જો હજી આવ્યા પાછા આપણે એક દી ઉતારે ગયા હતા એ પાછા આવે ગા ખબર પાછા છે ઉતારે છે હું આજે આમાંય ફૂલ આવ્યા હા ને ગવાર ઉતારવા હોય તો એવું હે બકાલા માથે છે ને પગ ન દેવાય છે હા હા હું જોવા જો આ રીંગણી છે રીંગણી એકદમ મસ્ત પાસી થઈ ગઈ આ એક દી કેટલા રીંગણા ઉતાર્યા હતા ને બહુ જ હા તોય અજય હે હોય એમાં હે હા એ જે ઈ હે સંધ્યા કહે કે આમાં હે જે ને એ આપણે જઈએ ઓલી બાજુ બગીચામાં હાલો તો અટાણે બહુ મજા આવે કારણ કે ઠંડુ વાતાવરણ છે ને જો ઠંડો ઠંડો પવન આવે એકદમ ને હા ની સંધ્યાને જો શીકું ખાવું હોય તો જો વાંક પડ્યો વાહ પાકલ જ હે લગભગ તા ના તો પાકલ ને એને ખેરે ગયું પણ સિકુડીમાં સિકુ જાજા એવા જો હા કેટલા બધા હે ને એ પણ પાછા મોટા મોટા હે બધા આમાં તો આમાં જોઈએ કે પાકલ હોય તો પટાણે જડવું અઘરો હે ને સંધ્યા હા પણ સિકુડી હારી એવી મોટી થઈ ગઈ હા ને આથી વ્યૂ એવો મસ્ત આવે જો ચારવા આવા તો જોવો આ વ્યૂ એટલો મસ્ત આવે વાહ એકદમ જોરદાર આવે હા ને અટાણે ઠંડુ વાતાવરણ હે એટલે ઓર મજા આવે હા પવન આવે જો કેટલો મસ્ત પવન આવે ને હા મિત્રો એવી મજા આવે હા ઉભવાની ને એવો જો મેં આવે તો અમે તો આજ નહીં લીધું તો આજે હા મોડે રાખ જે ઘેર જાય હું કઈ બસ થોડીક વાર પછી હા જો પણ મેં મેં આવે ને તો થાય બદામ તો જેવો મિત્રો કેટલી ઝડપી ઉસી વધી એ હેઠ વાં હેઠ પૂગે ગઈ જો હા ને હેવ આપણી આમાં વાહ જો બદામ એવડી થઈ ગઈ કઈ હા ને હવે આપણી આમાં હે ને ઓલ્યું ગમેલ્યું પણ નેત મિત્રો કે જી. આપણી માં ડીડીટી સાટી હતી બધાયમાં તો જો હું આને નીચેથી પસાર થઈ જા તો આ એટલું ચોખ્ખું થઈ ગયું ને અહીં થોડુંક મજા આવે જો આ એક ઝાડુ તું કાઢી નાખ્યું ને એટલે એકદમ ઓલું થઈ ગયું ને આ બધામાં અહીં તો મોટી થઈ ગયું ઈ થોડાક ટાઈમમાં વધવા માંડી ઈ ને ઈ વાહ સુધી પૂગે છે અહીં હે વાહ તો પછી અહીં બેહવાની મજા આવે હીરું થઈ જાય આખું તો અમે એવું જઈએ હોલી બાજુ કદાચ જામફળ કે કઈ જડે તો જોતા આવીએ રાજની જામફળ બહુ ભાવે હા હા. તો અટાણે બહુ પવન હે ની વરસાદ ને ને તા હા અમે ગળું ઉતા ના ઉતો વરસાદ ને તો તો વાહ તો અહીંયા આવવો જ જોઈએ જો કે ગરમી તો એવી જ છે બુટ બુટ ગરમી હે ને અહીં પવન હે એવું હે હા તડકો ને એટલી વરસાદનું જ છે એ બધું હા તો જો આ હરેક વાની હિંગુ અમે કાલે જ પપ્પા અપડાવે આવ્યા હતા અટાણ અપડાવતું જાઉં આપણી સૂપ બાફેને ખાવું હોય તો ટાણે અહીંયા કામ જોઈએ તો એને અપડાવી લીધી હા તો આમાં જોઈએ હવે કઈ જામફળ હોય તો ઈ પેલા તો એક ફેર ઉતા ખબર હા પપ્પાએ ફોટા મોકલ્યા હતા પણ એવું જો આમાં બધી હિંગુ અપડાવી લીધી એટલે અટાણે ને તો જે આમાં હે ઝીણી ઝીણી હે હાવ અમુક મોટી હે ને અમુક ઝીણ્યું હે થોડીયું હા આ એક મોટી હે જો કારણ કે જે અપડાવી લીધી હોય એટલે નવી તો એવી જાય ઝીણી આતા કા પાછા આવ્યા જ નથી કે સંજય પાછા કાપે નહીં કે કોઈ જ નથી કે કાં હે તે કંઈક શું મહા મેં વરહેન જો કોરે તો થાય કઈ હા આ કામ હે પીપળો હા આમાંય જામફળ તો આવ્યા મિત્રો જો જામફળ હે જ આ દેહી હે એટલે મોડા આવે નર્સરી વાળાએ કીધું હતું પણ એ દેહી જ મસ્ત હોય મીઠા બહુ હોય હા
જો આમાં હિંગુ કેટલી હે ને બાવડો આ હેડ પૂગી ગયો છે. એ કાપવાના હે ટાઈમ મળે ને તો કાપે જાય હા આ રહ્યા આમાં હિંગુ હે જો વાહ વાહ હજી આ થોડીક ઝીણક્યું હે. હા તો બસ અમે આટો મારવા આવ્યા હતા. તો કે અમે પૂગાવ્યા છેલ્લે હા એટલે એવું અમે જાય હું ઘેર બસ બફારો હોય એટલે વરસાદ આવવો જોઈએ. વરસાદ આવવાનો જ છે આ બફારો એનો જ છે ને હાલીએ તો ગરમી થાય એટલે બસ એવા અમે ઘેર જાય હું ને પાસે એવું હોય તો સાંજે આવવું હોય તો આય હું હા તો મિત્રો એવા અમે જઈએ ઘેર. અમે હે આખાઈમાં આટો મારેલી તો આ તા કવરી હે કવારે વાવી હતી પપ્પા વાવ તો ઈ હે વાળ હાટું ને ફેસ હાટું બહુ સારી. બહુ સારી. હા તો જો મિત્રો હું નાસ્તો કરવા આવ્યો ની આવું મસ્ત વાતાવરણ હે ની જો તો ગાડી મેં આ પાર્ક કરી ની બસ જો એવું નાસ્તો કરે ને પછી જાઉં ઘેર. નાસ્તો કરી મિત્રો હું પછી ઘેર જાય. મિત્રો મેં નાસ્તો કરી લીધો ની એ હું જા ઘેર. તો જો વાતાવરણ બહુ મસ્ત છે. બસ એવું હા ઘેર. મિત્રો હું આવ્યો ઘેર ને એ જોઈએ સંધ્યાને કામ કરે એ કામ કરે સંધ્યા કપડા મૂકવા ગઈ તી નાગણી આવી. વાહ ધ્યાન પ્રોગ્રામ નું કામ થયું એની બકાલ ઘરનું જ ખબર નથી પડતી ને તો એટલું ચૂકવતી અમે. હે સંધ્યા રેજ ખાલી ગયરા નહીં તીખાઈ ભજીયા કરવાના એ તો મને કહેવાય ને મને થઈ કે ગઈ રાત કરી એની હતો સાથે આપણે બદામ બદામ કરી. વાહ સંધ્યા નહીં થાય કટાણા જ ખાઈ લા નહીં થાય ને હે થાય ને કટાણા જ ખાઈ લા નહીં જો સજો તારા હાટુ બદામ લેવી. હા હા આ રીંગણ જ જોરા દે કાઈ નીકળે એ જીમ કરે ને આવ્યું. હા તો બસ જો એવા ભજીયાનો પ્રોગ્રામ છે મિત્રો. બદામ શાખા મિત્રો અમારી વાડી એ તો એમાં ઈ રીતે નથી ને પેલા તો ખાસ ઈ જ જોવાનું રહી છે. નેત નેત મસ્ત થાય. શીખું પાકલ હે જો મિત્ર અમે બપોરી ગાતા ને એટલા રીંગણા એમાંથી આવ્યા હા તો સંધ્યાને મમ્મી બનાવી છે ભજીયા. હા તો જો મિત્રો વાગ્યા હે હવા 10 હા ને અમી હે ને એવું કૂવાનું વિચારીએ પણ એને પેલા હે ને જો જયશ્રી મોટી ને દુલો મોટન બેહવા આવ્યા હતા તો એ બધા બેહવા આવ્યા હતા ને અમે બધા આજ જમ્યું આજ તો તીખા ભજીયા ગયરા ભજીયા પૂડા બધું બનાવ્યું હતું કે વરસાદ એવો થઈ ગયો આપણી. હા હા જો આ બધા અહીંયા બેઠા અને વાતું કરે. હવે મમ્મી બે બેહ્યા બધા પાસે